આ 5 પાંડવ પુત્રો જ હતા. એ તને ખ્યાલ આવવો જોઈએ. હવે પાંડવોનો અહીં વંશ પૂરો થઈ જશે. આ કૃત્ય તારે કરવાની જરૂર હતી નહીં. તે 5 પાંડવોની જગ્યાએ 5 પાંડવ પુત્રોને મારી નાખ્યા છે. અસ્વસ્થતામાં હવે આપણને બંનેને પાંડવો નહીં છોડે. ભાગ તું અહીંથી, ભાગ. અસ્વસ્થતામાં પ્રગ ધૂજે છે, પસ્તાયો છે. આ બાજુ સવારનો સમય થયો છે. દ્રૌપદી નિયમ પ્રમાણે પોતાના પુત્રોને જગાડવા માટે જાય, પણ એને ક્યાં ખબર હતી કે ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું. જ્યાં 5 પુત્રોને જગાડવા માટે જાય છે અને એ દ્રશ્ય જોયું છે. એ દ્રશ્યને જોયા પછી ન તો દ્રૌપદી રુદન કરી શકે છે. એક ચીસ મુખમાંથી નીકળી ગઈ, એક બૂમ નીકળી ગઈ. એ 5 પાંડવો સાંભળી 5 પાંડવો દોડ્યા. દ્રૌપદી ક્યાં હુઆ? હવે દ્રૌપદી બોલી શકતા નથી, રડી શકતા નથી. કારણ કે એક માના 5 સંતાનો હણાઈ ચૂક્યા છે, જેનું ધડ પડ્યું છે, મસ્તક નથી. દ્રૌપદી આમ ઈશારો કરી અને 5 પાંડવોને પેલા ધડ બતાવે છે. અંતે અર્જુન નજીક આવે, જોવે તો 5 પુત્રોના ધડ પડ્યા છે, મસ્તક નથી. 5 પાંડવોની આંખમાં આંસુ છે. એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધારે છે. ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, મારા 5 સંતાનનો હણનાર કોણ છે? આ સંતાનનો મારનાર કોણ છે? અને પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્રોણાચાર્ય પુત્ર અશ્વસ્થામાનું નામ આપે છે. એ જ સમયે અર્જુન સંકલ્પ કરે છે કે હું અશ્વસ્થામાને પકડીને મારીશ. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે રથ જોડો, તમે રથને દોડાવો, અશ્વસ્થામાને પકડી અને હું દ્રૌપદીની સમક્ષ લઈ આવીશ અને પછી દ્રૌપદી જેમ કહેશે એવી રીતે હું મારીશ એને. ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બિરાજમાન થયા. અર્જુન રથમાં બિરાજમાન થયો અને પછી રથ દોડ્યો. અશ્વસ્થામાને ખબર પડી કે મને પકડવા માટે અર્જુન આવી રહ્યો છે. અશ્વસ્થામાં અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે. બ્રહ્માસ્ત્રના તેજથી અર્જુનનું શરીર બળવા લાગ્યું છે. ભગવાન કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મને આ બ્રહ્માસ્ત્રના તેજથી મને બચાવો, મારું શરીર બળી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સામે બ્રહ્માસ્ત્ર છોડવા માટેનો સંકેત કરે છે. અર્જુન સામે બ્રહ્માસ્ત્ર છોડે છે. બંને બ્રહ્માસ્ત્ર શાંત થયા. અશ્વસ્થામાં ભાગ્યો. અંતે અશ્વસ્થામાને અર્જુન પકડી પાડે છે અને પકડીને જ્યાં મારવા જાય ત્યાં ભગવાન કૃષ્ણ એને રોકે છે. અર્જુન, રોકાઈ જા, તારાથી એને નહીં મરાય. કેમ? કે દ્રૌપદીને પૂછવું પડે. ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુન અશ્વસ્થામાને પકડી અને પાંડવોની છાવણી તરફ લઈ આવે. અશ્વસ્થામાં ભાગવાના પ્રયત્ન કરે પણ આમ ઢસડીને લઈ આવે છે. આમ ધીરે 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 પાંડવોની છાવણી તરફ અર્જુન અશ્વસ્થાને મારતા મારતા લઈ આવે. આ દ્રશ્ય દૂરથી દ્રૌપદીએ જોયું છે. અર્જુનને એમ જ હતું કે હમણાં જ એમ કહેશે દ્રૌપદી કાને મારો મારો મારો, પરંતુ કરુણાની મૂર્તિ, પ્રેમની મૂર્તિ
દ્રૌપદી આ દ્રશ્ય જોયું, અર્જુનને બૂમ પાડીને કહ્યું, મુચ્યતામ મુચ્યતામ બ્રાહ્મણો મુચ્યતામ મુચ્યતામ બ્રાહ્મણો જેના 5 સંતાનો હણાઈ ચૂક્યા છે, એ સંતાનને હણનારો એને ખબર છે કે અસ્વસ્થતામાં છે, અને એને અર્જુન પકડીને લઈને આવે છે. બાજુમાં કૃષ્ણ ચાલ્યા આવતા હતા, છતાં દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળ્યા, હે અર્જુન, મુચ્યતામ મુચ્યતામ, છોડી દો છોડી દો છોડી દો. કારણ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અર્જુન દ્રૌપદીને સમજાવે કે દ્રૌપદી, આપની પાસે મેં આવી અપેક્ષા નથી રાખી કે આપ એને કહેશો મૂકી દો છોડી દો. અર્જુન એને મરાય નહીં. કેમ? એક, એનું શરીર બ્રાહ્મણનું શરીર છે, અને બીજી વાત કરી દ્રૌપદીએ, બ્રાહ્મણ તો છે જ, ગુરુ પુત્ર પણ છે. ત્રીજું કારણ પણ અર્જુનને કહે છે દ્રૌપદી કે છોડી દો. કારણ કે દ્રોણાચાર્યનો આ એક જ સંતાન, એની માં ગોમતી, એનું આ એક જ પુત્ર છે. કુરુક્ષેત્રની ભૂમિની અંદર દ્રોણાચાર્ય હણાઈ ચૂક્યા છે. માં ગોમતી હવે એકલા છે, અને માં ગોમતી આ અસ્વસ્થતામાંના સહારે જીવી રહ્યા છે. જો તમે આને મારશો તો માં ગોમતી સાવ એકલા થઈ જશે, અને ગોમતી કોના સહારે પછી જીવશે? મારા ભલે 5 સંતાનો હણાઈ ચૂક્યા, પણ હજુ તમે 5 જીવો છો, માટે એને છોડી દો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે કે દ્રૌપદીએ જે કહ્યું એ બરાબર કહ્યું છે, એને છોડી દો. ભગવાન વેદવ્યાસજીની કલમે દ્રૌપદી બહુ મહાન છે. સાક્ષાત દયા અને કરુણાનું એક સ્વરૂપ એટલે દ્રૌપદી છે. અર્જુન અસ્વસ્થતામાં છોડે છે, પણ એના લલાટમાં એક તેજ રૂપી મણિ છે. એ ભગવાન શ્રી કૃષ્ણ અસ્વસ્થતાના લલાટમાંથી હણી લે છે. ટૂંકમાં અસ્વસ્થતામાંનું જે બ્રાહ્મણનું તેજ હતું, એ ભગવાન શ્રી કૃષ્ણએ હણી લીધું છે. અંતે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના 5 પુત્રોના અગ્નિ સંસ્કાર કરે છે. ફરી પાંડવો અને કૌરવોનું યુદ્ધ થાય છે. કૌરવો બધા હણાય છે. પાંડવોનું રાજ આવ્યું છે. હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર મહારાજ બન્યા છે. ઘણા સમય સુધી ભગવાન હસ્તિનાપુર રોકાયા છે. એક દિવસ ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરથી જ્યાં આમ વિદાય લઈ રહ્યા હતા, એવા સમયે એક સ્ત્રી રડતી રડતી આવે, દોડતી દોડતી આવે, કહે કે ભગવાન મને બચાવો, મારા બાળકને બચાવો. કોણ છે એ સ્ત્રી? એ સ્ત્રીનું નામ છે ઉત્તરા છે. અભિમન્યુની વિધવા પત્ની છે. અભિમન્યુ હણાયો ત્યારે એના ગર્ભની અંદર એક બાળક આવી ગયું હતું. એ બાળક લઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં દોડી છે, મને બચાવો. કારણ
કે અસ્વસ્થતામાં એ ફરી પાછા ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. અસ્વસ્થતામાં એ વિચાર કર્યો કે ઉત્તરાના ગર્ભમાં જે બાળક છે એ પાંડવ કુળનું બાળક છે. જો એના ગર્ભમાં જે બાળક છે એને હું મારીશ તો પાંડવ કુળ નાશ થઈ જશે. એવા અર્થમાં ફરી પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું. પણ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ઉત્તરા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તરાના બાળકની રક્ષા કરે છે. બ્રહ્માસ્ત્ર નષ્ટ થયું છે. અંતે ઉત્તરા પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી પોતાના મહેલ તરફ જાય છે. આ બાજુ ભગવાન જ્યાં વિદાય લેવાની તૈયારી કરે છે. એવા સમયે માં કુંતા હાથ જોડી અને સ્તુતિ કરે છે. આજનો દિવસ રોકાઈ જાઓ પ્રભુ, આજનો દિવસ રોકાઈ જાઓ. કારણ તમારી જન્મદાતા મને ખબર છે દેવકી છે, તમારી પાલન માતા યશોદા છે, પરંતુ જન્મદાતા અને પાલન કરતા એ બંને માતા કરતા હું વધારે ભાગશાળી છું. કારણ કે તમે બંને પાસે જેટલું નથી રહ્યા એટલું તમે મારી પાસે રહ્યા છો. માં ભગવાન કૃષ્ણના શબ્દો છે. આજ હું તારી ઉપર પ્રસન્ન છું, માગી લે જે વરદાન આપવા તૈયાર છો ઈશ્વર? હા. ફરી નહીં જાઓ કે નહીં? કૃષ્ણ બોલો છો? હા. જે તારે માગવું હોય માગી લે. અને પછી માં કુંતા પહેલા ભગવાનની સ્તુતિ કરે છે, કૃષ્ણની હાથ જોડીને. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદ ગોપ ભગવાન શ્રી કૃષ્ણ માં કુંતાને કહે કે માં આજે હું તારી ઉપર પ્રસન્ન છું, તમારે જે માગવું હોય માગો. પ્રભુ ફરી નહીં જાઉં કે નહીં ફરી જાઉં, આજે હું તને જે માગીશ આપવા માટે તૈયાર છું. અને પછી કુંતાજી જે સ્તુતિ સાથે ભગવાન કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરી અને જે માગે છે એ આપણે બધાએ સાંભળવા જેવું છે. ભગવાન કૃષ્ણ પાસે કુંતા શું માગે છે સાહેબ? ભગવાન વેદવ્યાસજી લખે છે સાહેબ, વિપદ સંતુન સસ્વ તત્ર તત્ર જગ ભવતો દર્શનમ યસ્યા પુનઃ ભવ દર્શનમ પુનઃ ભવ. અને જ્યાં માં કુંતાના મુખમાંથી શબ્દો નીકળ્યા, ભગવાન શ્રી કૃષ્ણે સાંભળ્યા, ત્યાં તો ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા કે માં ત્યાં શું માગ્યું? મને એવો ખ્યાલ નતો કે તું આવું માગીશ. અને પાછો તે મને વચનથી બાંધી લીધો કે તમારે આપવાનું. શું માગ્યું કુંતાએ? હે દ્વારિકાનાધીશ, તમે મારી ઉપર પ્રસન્ન હો અને તમે મને આજ વરદાન આપવા ઈચ્છતા હો તો મને એવું વરદાન આપો કે મારા જીવનમાં સુખ ક્યારેય ન આવે, મારું જીવન દુઃખથી ભરાઈ જાય. મારું જીવન વિપત્તિ વાળું, સંકટ વાળું બને. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવ્યું. માં આ માગવાનું કોઈ કારણ કે હા સુખ આપો અને સુખમાં
તમને હું ભૂલી જાઉં, અથવા મને સુખ આવે તમે મારાથી દૂર ચાલ્યા જાઓ. દુઃખ એટલા માગું છું કે જ્યારે જ્યારે દુઃખ પડ્યું ત્યારે સતત તમે મારી સાથે રહ્યા છો. તમારું સામીપ્ય મળે, તમારું મને સાનિધ્ય મળે, માટે હું દુઃખ માંગુ છું. સુખ ઉપર પથરા પડો, શ્યામ હૃદય સે બલિહારી વાદુખ પલ પલ માં કુંતાએ દુઃખ ન માગ્યું ને પછી તો ભગવાન રોકાયા છે. કુંતાજીને એમ થયું કે મારી સ્તુતિના કારણે ભગવાન રોકાયા. દ્રૌપદીને એમ થયું કે મારા કારણે ભગવાન રોકાયા છે. યુધિષ્ઠિરને એમ થયું કે હું રાજા બન્યો છું હસ્તિનાપુરનો, એટલે ભગવાન મારા માટે થઈને રોકાયા છે. અર્જુનને એમ થયું કે મારા સખા છે, મારા મિત્ર છે, એટલા માટે રોકાયા. સુભદ્રાજીને એમ થયું છે કે મારો તો વીરો છે, મારો ભાઈ છે, એટલે રોકાયા. પણ ભગવાન કોઈ માટે રોકાયા નથી. કુરુક્ષેત્રની અંદર બાણની પથારી ઉપર એક પરમ તત્વ, આ સૃષ્ટિનું એક ઋષિ તત્વ, બ્રહ્મચારી તત્વ એક પથારી ઉપર સૂતું છે. સંકલ્પ કરીને સૂતું છે કે જ્યાં સુધી 14 બ્રહ્માંડનો નાથ મારી સામે ન આવે ત્યાં સુધી હું દેહ છોડી, પૃથ્વી છોડી અને ધામમાં નહીં જવું. દરરોજ કાળ આવે, આવીને બાપજીને દંડવત કરે, દાદા મારા આપને પ્રણામ છે. કેમ આવ્યો છું? આપ પીડાઈ રહ્યા છો કુરુક્ષેત્રની ભૂમિમાં, એટલે મને એમ થયું કે આપને હું લઈ અને પરમધામ સુધી પહોંચાડી દઉં. એક કામ કર, કાલે આવજે. અને પછી મૃત્યુ દાદાને પ્રણામ કરે, જી દાદા હું કાલે આવીશ. પાછું જાય. બીજે દિવસ સવાર થાય, ફરી પાછું મૃત્યુ આવે, આવીને દાદાને દંડવત કરે, દાદા પ્રણામ, કાલે કહ્યું હતું કે કાલે આવજે. એક કામ કર, હજુ કાલે આવજે. ફરી પાછો ત્રીજો દિવસ થાય અને ફરી પાછું મૃત્યુ આવે, દાદા આપના વચન પ્રમાણે હું આપને લેવા માટે આવ્યો છું. દાદાએ કહ્યું આજ નહીં કાલે આવજે. વિચાર તો કરો કે મૃત્યુને પણ દરરોજ ધક્કા ખવડાવે એવું એક પરમ તત્વ. એક દિવસ તો મૃત્યુએ કીધું કે હવે હું નહીં આવું, તમારે જ્યારે આવવાની ઈચ્છા થાય ત્યારે કેવડાવજો. દાદાએ કીધું તું જ્યાં સુધી આવી ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યાં સુધી દ્વારિકાનો નાથ મારી સામે આવીને નહીં ઊભો રહે ત્યાં સુધી હું તારી સાથે નહીં આવું. પ્રાતકાલનો સમય થયો. યુધિષ્ઠિરને વાત કરી. 5 પાંડવો દ્રૌપદી સહિત માં કુંતા કુરુક્ષેત્રની ભૂમિમાં આવે. દાદાની સામે 5 પાંડવો જોઈને રડે છે. માં કુંતા તો તમે જુઓ તો બોલી નથી શકતા, અશ્રુની ધાર. દાદા ભીષ્મની પરિસ્થિતિ જોઈ એક પથારી ઉપર સૂતા છે. એ સર્કસની પથારી નથી કઈ, એ બાણની પથારી હતી. 5 પાંડવોના આંખમાં આંસુ. દ્રૌપદી દૂર ઉભા છે. માં કુંતા તો બોલી શકતા નથી. ભગવાન કૃષ્ણ તો હજી દૂર ઉભા છે. બાણની પથારી ઉપર સુતા 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 દાદા ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને ધર્મોપદેશની વાતો કરવા લાગ્યા. 5 પાંડવો ધર્મ ઉપદેશની વાતો સાંભળે, રડતા જાય. માં કુંતા તો તમે જો તો એટલા રડે છે ને કે સાડીનો શેડો લઈ લઈ અને આંસુને લૂછતા જાય છે. બધા જ રડતા હતા, પણ દ્રૌપદી ખડખડાટ હસે છે. છેલ્લી અવસ્થામાં દાદા છે. દાદા ધર્મ ઉપદેશની વાતો કરી રહ્યા છે. માં કુંતા રડે, 5 પાંડવો રડે છે, અને તેમ છતાંય દ્રૌપદી
હસે છે. દાદા ભીષ્મ કહે, બેટા દ્રૌપદી શા માટે હસે છે? કે દાદા હસું નહીં તો શું કરું? કેમ? કે બાણની પથારી ઉપર સુતા સુતા પણ તમે જો ધર્મ ઉપદેશની વાત તમે યુધિષ્ઠિર મહારાજને કરી રહ્યા હોય તો આ જ ધર્મ ઉપદેશ જ્યારે દુશાસન મારા ચીરહરણ કરી રહ્યો હતો, ભર સભામાં મારી આબરૂ લૂંટી રહ્યો હતો, અને એવા સમયે દાદા દુશાસનની બાજુમાં આપ બેઠા હતા, એ દિવસે તમારું ધર્મ જ્ઞાન ક્યાં હતું? એ સમયે તમે કદાચ દુર્યોધનને ધર્મ ઉપદેશ કરી શક્યા હોત. બેટા ત્યારે નથી કરી શક્યો એનું કારણ હતું દુર્યોધનનું ભોજન ખાતો હતો, પાપીનું ભોજન ખાતો હતો, અને પાપીનું ખવાઈ ગયું એટલે ધર્મના વિચારો ન આવ્યા, પાપના વિચારો આવ્યા. આનો અર્થ એ થાય જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ન ખાવું જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા. તમારા વિચારોને પલટાવી નાખે. અને એટલા માટે જ આપણા દેશી ગામડાના માણસો એમ કે અન એવો હોડકાર છે, અને હોડકાર એવો વિચાર. બેટા મેં ભોજન દુર્યોધનનું ખાધું એટલે મને ત્યારે ધર્મ ઉપદેશની વાતો યાદ ના આવી, મને માફ કરજે. અંતે દ્રૌપદી રડે છે. ભગવાન શ્રી કૃષ્ણ દૂર ઉભા છે, હજુ દાદા ભીષ્મની સમક્ષ આવ્યા નથી. દાદા કહે, કાળિયા ઠાકર તું ગમે એટલો દૂર ઉભો રહે, તારે દ્વારકાથી હસ્તિનાપુર આવવું પડશે, અને હસ્તિનાપુરથી હવે તું હજુ મારી સામે આવી ગયો તો હજુ તને સામે આવવામાં તકલીફ છે. તું 2 દિવસ રહે, 5 દિવસ રહે, 10 દિવસ રહે, હું એમ જવાનો નથી. જ્યાં સુધી તું મને પરિપૂર્ણ રૂપમાં દર્શન નહીં આપે ત્યાં સુધી હું ધામમાં નહીં જવું. અંતે ભગવાન શ્રી કૃષ્ણ દાદા ભીષ્મની સમક્ષ આવે ત્યાં તો દાદા ભીષ્મના રોમે રોમમાં તમે જુઓ તો ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થઈ ગયું. છેલ્લે દાદા ભીષ્મને પ્રણામ કરી કૃષ્ણ કહે કે દાદા મને માફ કરજો, મને આવવામાં મોડું થયું. દાદા હસતા હસતા કહેવા લાગ્યા, કૃષ્ણ હું તને નાનપણથી જાણું છું. તને કોઈ નંદ બાબાનો દીકરો કહે, કોઈ તને જશોદાનો દીકરો કહે, કોઈ તને વસુદેવનો દીકરો કહે, કોઈ તને દેવકીનો દીકરો કહે, પણ હું તને જાણું છું કે તું 14 બ્રહ્માંડનો નાથ છે. હું તને ઓળખું છું. હે કૃષ્ણ, મારે એક કન્યા, કુંવારી કન્યા છે, એ હું તને અર્પણ કરવા માંગુ છું. 5 પાંડવો થોડીક વાર તો ચકિત થઈ ગયા, દ્રૌપદી પણ થોડીક વાર ચકિત થઈ ગયા. માં કુંતાને એમ થયું કે આ દાદા બાલ બ્રહ્મચારી છે અને આને કઈ કન્યા કુંવારી છે. દાદા તમારી વાત અમને સમજાતી નથી. અંતે ભગવાન કૃષ્ણ દાદાને પૂછે કે દાદા તમે તમારી કન્યા, કુંવારી કન્યા મને અર્પણ કરવા માંગો છો, કન્યાનું નામ શું છે? અને પછી દાદા કહે છે કે મારે મતિ રૂપી એક કન્યા છે, બુદ્ધિ રૂપી એક કન્યા છે, એ હું તમારા ચરણમાં અર્પણ કરું છું. અને પછી તો એ ભીષ્મ સ્તુતિના શ્લોકો, સુંદર શ્લોકો દાદાએ ગાયા. મતિ રૂપી એ ભગવાન કૃષ્ણના ચરણમાં બુદ્ધિ રૂપી કન્યા અર્પણ કરી. અંતે અર્જુનને કહે કે અર્જુન મને હવે કૃષ્ણના દર્શન થઈ ગયા, પણ હજુ એક ઈચ્છા છે કે જતા જતા હું મારી માના દર્શન કરીને જાઉં. મને મારી માના દર્શન કરાવો. મને ભલે 14 બ્રહ્માંડના નાથના દર્શન થઈ ગયા, પણ મારી એક ઈચ્છા છે કે જતા જતા ધામમાં પહોંચું એ પહેલા એકવાર મારી માને હું મળીને જાઉં. અને પછી અર્જુન પાથામાંથી બાણ ખેંચે અને કુરુક્ષેત્રની ભૂમિમાં મારે છે, અને માં ગંગા પ્રગટ થાય છે. એકવાર ફરી જય જયકાર કરીએ, બોલીએ ગંગા મૈયા. માં ગંગા પ્રગટ થયા અને પછી દાદા ભીષ્મ વિદાય લે છે. કૃષ્ણની આંખમાં આંસુ, 5 પાંડવોની આંખમાં આંસુ. દ્રૌપદી અને કુંતાજી રડે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, દેવતાઓ જય જયકાર કરે, અપ્સરાઓ નૃત્ય કરે. અને પછી દાદા આ ભારતની ભૂમિ ઉપરથી, કુરુક્ષેત્રની ભૂમિમાંથી વિદાય લે છે. ઉત્તરાયણ કાળ છે.
પવિત્ર દિવ્ય સમય અને પછી જ્યાં પુષ્પની વૃષ્ટિ થઈ દાદા પરમધામને પહોંચી જાય છે.